હા, મારું નામ સુરેશભાઈ ચંદુભાઈ ગામિત છે. હું ESI હોસ્પિટલમાં સર્વન્ટ છું. હું 5 વર્ષથી નોકરી કરું છું. હવે અમે નવી હોસ્પિટલમાં આવ્યા છે સર્વન્ટ તરીકે, અને નવી હોસ્પિટલમાં એટલે અમારા 10,000 પગાર હતો. એ લોકોએ અમને 10,000 કીધો છે. એમ અમારો પગાર 16,000 17,000 આવતો હતો, પણ અમારા ખાતામાં 17,000 આવે એટલે પૈસા એ લોકો અડધા પૈસા એ લોકો માંગી લેતા હતા એ લોકોની ગેરંટી પ્રમાણે, અને અમને 8,000 9,000 10,000 એવા આવતા હતા. અને એમાંથી એ લોકો અમે સુમન સુપરવાઇઝર હતા એને આપતા હતા મેડમને, અને એ ગુલાબભાઈને આપતા હતા. ગુલાબભાઈ ઉપર સાહેબોને 3 સાહેબો છે એને જ પહોંચાડતા હતા. એમાં રોહિત સર અને રણજીત સર અને રાજીવ સર, આ 3 સાહેબને લોકો પૈસા મોકલતા હતા આ ગુલાબને સુમનબેન કરીને. અને અમે જ્યારે અમને જાણ થઈ કે આવું આવું અમે 3 મહિના સુધી પૈસા ચૂકવ્યા છે. અમને જાણ થઈ કે આવું થયું એટલે અમે ઉપર જાણ કરી, લેટર લખ્યા. એ લેટર લખવાનું પરિણામને આજે આ ભોગવવામાં આવ્યું છે, અને અમને બહાર કાઢી મૂકવામાં આવે છે. જે નવો કોન્ટ્રાક્ટ આવ્યો છે એ કે અમને ઉપરથી પ્રેશર છે, ઉપરથી કોઈ જાતનું પ્રેશર નથી. આ 3 સાહેબ દ્વારા જ આ પ્રેશર છે, અને એ લોકો કટકી ખાવા માટે આ લોકો આવું કરે છે. આજે અમે સુરત કલેક્ટર કચેરીને લેટર અપાયા છે કે આ સાહેબ અમને ન્યાય જોઈએ, અમને પાછા નોકરી પર રાખે એ અમારી પૂરી માંગ છે, અને અમને ત્યાં હેરાનગતિ નહીં કરે. કારણ કે આ અમે 18 થી 20 જણને અમને કાઢી મૂક્યા છે.